કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, મારા દોસ્તો, એવું કહેવાય છે કે આપણે જો આપણા જીવનમાં કંઈ મોટું, સારું અને સાચું હાંસિલ કરવું હોય તો આપણે આપણા મનને, આપણા હૃદયને નિયમિત રૂપે વિકસિત કરવું ખૂબ જ જરૂરી છે. આ જ વાતને સુવિચારના રૂપમાં બ્રિટિશ ફિલોસોફિકલ રાઇટર કે જે તેમની પ્રેરણાત્મક પુસ્તકો અને કવિતાઓ માટે ખૂબ જ પ્રખ્યાત થયા હતા અને આજે પણ છે તેવા શ્રી જેમ્સ એલન સાહેબે સાધના વિશે ખૂબ સરસ લખ્યું છે. એમણે લખ્યું છે કે નિર્મળ જીવનનો પ્રેમી હંમેશા પોતાના મનને નિયમિત રૂપે નવીનીકૃત એટલે કે નવીનીકરણ કરતો હોય છે. મારા મિત્રો, વાત ખૂબ જ સહેલી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્વપૂર્ણ છે. અહીંયા વાત છે આપણા મનને વિકસિત કરવાની, મનની ઉપર નવીનીકરણની પ્રક્રિયા કરવાની અને મનને હંમેશા એક્ટિવ રાખવાની. આપણે જો આપણા જીવનમાં કોઈ લક્ષ્યો બનાવ્યા હોય જે સારા અને સાચા હોય ને જેને આપણે સારા અને સાચા રસ્તે પહોંચવા માંગતા હોઈએ તો તેના માટે હંમેશા આપણે આપણા મનને નવીનીકૃત કરતા રહેવું પડશે. મનનું નવીનીકરણ કરવું પડશે. જ્યાં આપણને લાગે છે કે આપણે કંઈક નવું શીખી રહ્યા છીએ તે આપણે પૂરેપૂરા દિલથી શીખવું જોઈએ. હંમેશા ધ્યાનમાં એટલું જ રાખવાનું છે કે આપણે જે કંઈ હાંસિલ કરવા માંગીએ છીએ તે ખરેખર સારું અને સાચું, સારા અને સાચા રસ્તે હોવું જોઈએ. અને જે ખરેખર પોતાના જીવનને ખૂબ પ્રેમ કરે છે, તેને ખબર છે કે આ જીવન બહુ જ મોંઘું છે, અમૂલ્ય જીવન છે, તે હંમેશા પોતાના જીવનને પ્રેમ કરે છે અને આવા જીવનને જે પ્રેમ કરે છે તે વ્યક્તિ હંમેશા પોતાના મનને વિકસિત કરવા માટે મનનું નવીનીકરણ કરતો રહે છે. આ દુનિયાના આપણે જેટલા પણ સફળ લોકો જોઈશું કે જે આપણને લાગે છે ખરેખર તેઓ સાચા અને સારા રસ્તે પોતાની જાતને તપાવીને સાધના કરીને આગળ આવ્યા છે. તે બધા લોકોએ ખરેખર પોતાના મનને એટલું નવીનીકૃત કર્યું હશે, એટલું નવીનીકરણ કર્યું હશે કે જેની આપણે કલ્પના ના કરી શકીએ. તો આપણે પણ આજથી જ એવું કરી શકીએ કે આપણા મનને હંમેશા વિકસિત રાખવા માટે, મનનું નવીનીકરણ કરવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ અને આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે તેને સારા અને સાચા રસ્તે પહોંચવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ જે સાધના છે તે ખરેખર સાચી સાધના છે. મનને હંમેશા નવીનીકૃત કરતા રહેવું અને દિલથી કરતા રહેવું અને મનથી લાગેલા રહેવું એ ખૂબ જ જરૂરી છે. માટે આપણે આપણા જીવનને પ્રેમ કરીને, સાચા જીવન પ્રેમી બનીને, આપણા મનને વિકસિત કરીને આપણા સારા અને સાચા રસ્તા ઉપર હંમેશા ચાલતા રહેવું જોઈએ. અને આજે દરરોજ એટલે કે નિયમિત રીતે મનને નવીનીકૃત કરતા રહીશું, મનનું નવીનીકરણ કરતા રહીશું તો આપણે ચોક્કસ જ ખૂબ જ સરળ રીતે, ખૂબ જ સંતોષપૂર્વક આપણે જે લક્ષ્યો ધાર્યા છે ત્યાં સુધી પહોંચી શકીશું. થેન્ક યુ.